બે જ ગુરુ છે. પ્રથમ છે એ માં છે. પહેલી વહેલી માએ કોઈક ગુરુને ધાર્યા હોય ને ગુરુ પેટમાં બાળક હોય તેથી ગુરુનું ભજન કરતાં 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 રામાયણના પાઠ ભાગવતના પાઠ કરતાં કરતાં જેણે 9 મહિના ગુજાર્યા હોય અને પછી 9.5 મહિને જ્યારે બાળક જન્મ આપે તો માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને પછી આ સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એનું જ સંતાન આવા મહાપુરુષના મુખના જ્ઞાન લઈ શકતા હોય. એટલે પછી લગન એ દીક્ષા જ છે. એકવાર બાપુ મારે શિવરાત્રિના મેળામાં બોલાઈ ગયું. મને આમ ઘણી વાર હૈયે ન રહે હું ક્યાં સૌ એમ. હું જેલમાં ગયો ને એટલે પ્રોગ્રામ કરવા સાબરમતીમાં. હા, અને હું એમ કહું ને કે હું અહીંયા ફલાણી જગ્યાએ ગયો, તમારે એમ જ માનવાનું પ્રોગ્રામ કરવા. તો બાપુ સાબરમતીમાં મારો પ્રોગ્રામ પારખી સાહેબ કરીને ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ. એટલે મેં કીધું ઓડિયન્સ કેટલું છે? મને કે 4027 મને આંકડો યાદ છે તેથી એટલા હતા. મેં કીધું એટલા બધા? મને કે નવીના જૂનીના ને કાશીના ને પાકીના. લે એટલે મેં કીધું અહીંયા નવી જૂનીના ને કાશીના ને પાકીના? મને કે એલા ભાઈ, મને કે 2 જેલ છે, જૂની ને નવી, અને કાશી સજાવાળા ને પાકી સજાવાળું. એમ કયો ને ટૂંકું કયો નવીના ને જૂનીના ને કાશીના ને પાકીના. એક બેને એના ધણીને કીધું કે દોડો. શું થયું? કે તમારા છોકરાએ ને મારા છોકરાએ આપણા છોકરાને માર્યો. તો એક ભાઈ રસ્તે નીકળ્યા, એ ગોથું ખાઈ ગયા કે આ બેન એના પત્ની છે અને એના પતિને જ કહે છે કે દોડો, તમારા દીકરાએ ને મારા દીકરાએ બે ભેગા થઈને આપણા દીકરાને માર્યો. પછી બેનને પૂછ્યું, બેન આમ કેમ તમે બોલ્યા? તા કે એવું નથી ભાઈ, હું તમારા ભાઈને બીજા પત્ની છું, બીજા ઘરના. એટલે ઓલરેડી એક દીકરો તો એના આગલા ઘરનો હતો અને એક દીકરો હું હારે લાવી. એટલે હારે લાવી એ મારો, અહીંયા હતો એનો, અને અત્યારે અમારો એક દીકરો છે એને આ બેયને ભળતું નથી. આનો અર્થ એ થાય કે થોડું ઘણું આગલા ભવનું હારે આવ્યું હોય અને થોડું ઘણું આ ભવમાં કંઈક ભેળું થયું હોય, એ કર્મોને જ્યારે બાળીને ભસ્મ કરે છે ને ત્યારે સદગુરુની કૃપામાંથી આપણું ઉત્પન્ન થતું હોય છે. એમ આ બે ભાઈઓ છે અલગ અલગ અટકે નહીં, પણ સદગુરુની કૃપા થઈ તો મારું ને તારું ભૂલાઈ ગયું, આપણું ભેગું થઈ ગયું. બાકી તો દુનિયા એવું જ છે કે આ તારું ના મારું, અને પાછું ભેગું થાય ત્યાં કે આપણું નહીં, તારું નહીં મારું, કેવલ આપણું જ્યારે શબ્દ ઉત્પન્ન થઈ જાય છે પછી એને વાંધો આવતો નથી. એટલે સાબરમતીમાં બાપુ પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું, રોજ બોલતા હોય એટલે બોલાઈ ગયું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. બાપુ 2-3 મહાત્માજી હતા અંદર, મોટી જટાવાળા. અરે મેં કીધું બાપુ ક્યાં બાત ઇધર આ જાઓ. તે આવી ગયા મારી પાસે, નામ જોગ હું ઓળખું છું એનું. થોડાક દી પહેલાં 2-3 વર્ષ પહેલાં જેનું અવસાન થયું, છૂટી ગયા હતા. અરે મેં કીધું મહાત્માજી આપ ક્યાં? મને કે 302 हुआ था क्या? अरे मगज में थोड़ा धुन चढ़ गया था, ताव चढ़ गया था और बाटला चढ़ रहा था. कंपाउंडर कुछ बोला तो बाटला की घोड़ी झीका तो वो मर गया. मैं क्या करूँ? हरी ઈચ્છા લે. એ પછી મેં એને સ્ટેજ ઉપર ભેગા ઘડીક બેસાડ્યા. મેં કીધું મહાપુરુષ છે, આવું થઈ જાય, ભૂલ થઈ જાય. એટલે મારે હું બધું જોયેલું એટલે મને ભૂલાઈ ગયું હું ક્યાં છું એમ. એટલે મારે કહેવાય ગયું મિત્રો આપણે પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. હવે પવિત્ર જગ્યા કીધી ને સામે ડોળા તર્યા કે આને લાવ્યો કોણ આયા? મેં કીધું આ ગાડી ફગી આપણી, પણ મેં કીધું હવે વાળવું તો પડશે. એટલે મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો. જેલ એટલે કૃષ્ણની જન્મભૂમિ. તા તો એ બધા તાળીઓ પાડ્યો, હાલે લઈ કે આ તો ખબર જ ક્યાં હતી, હાલે લઈ. પણ એક જણાથી ન રહેવાનું. ઊભા થઈને આવીને મને કે માય ભાઈ હવે જ થાય. મેં કીધું કાં? મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેત નીકળી ગયા હતા અને અહીંયા 15 વર્ષથી જામીન નથી ચડતા. તેમ મારે શિવરાત્રિના મેળામાં બાપુ મારે કહેવાય ગયું. મેં કીધું આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી છે જ નહીં. ત્યાં 150 શીપિયા ઉષા છે. માયા કો નીચે ઉતરે રે. મેં કીધું હા છે કરીને આપણે ઘોડો ઝાડ કર્યું. એટલે પછી મેં કીધું બાપુ તમે સંતો, મેં કીધું મને આખો સાંભળી લ્યો, ટુકડો ન સાંભળો. હજી મારી આખી વાત સાંભળવા ગયો. તમારા લગ્ન થયેલા? અરે ક્યાં બોલતા? અરે
ત્યારે મેં કીધું સાંભળો તો ખરા બાપુ, તમારાય લગ્ન થયા, અમારાય લગ્ન થયા, પણ બેયના લગ્નમાં ફરક એટલો હતો. અહીંયા સંયમવર કીધો સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. એ સદગુરુએ જ્યારે સંયમવર રસ્યો ત્યારે એનો શબ્દ તમારી સુરતાને અડી ગયો, એટલે એના સદગુરુના શબ્દ હારે સુરતાએ 4 ફેરા ફર લીધા. એટલે તમે દીક્ષા લીધી, અમે માંડવામાં 4 ફેરા ફેર્યા, ન ફાવ્યા પછી રિક્ષા લીધી. હાલો ગીતા મંદિર. આમ ગીતાજી ન ગવાણા પછી ગીતા મંદિર બસ સ્ટેન્ડના ફેરા મરાણા. બોલો. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માયભાઈ આ વરરાજાને આપણે પરણાવીએ, લગ્ન થાય તો એને ઘોડા ઉપર શું કામ ચડાવીએ? વરરાજાને ઘોડા ઉપર ચડાવે ને. હવે તો બગ્યું આવી ગયું બાપુ. ખરેખર અત્યારના લગ્ન જોઉં ને તો ઈર્ષા થાય. હા હા હા, અમારા લગ્નમાં બાપુ કેમેરા વાળો નહીં, અને અત્યારના લગ્ન જોઈએ તો કેવા ડેકોરેશન. એ વરરાજા તમારા ભાગ કેવા, આ સદગુરુની કૃપા કહેવાય. અમુક ઘરે તમે જન્મો ને એ ક્યાંક જન્મના પુણ્ય ભેગા થયા હોય ને. મારા બાપ તો આવી રીતે આ પરિવાર મળે, એટલે આ બે વરરાજાને તાળીઓથી વધાવો. મારા બાપ ઘનશ્યામભાઈના દીકરાને મયુરભાઈના દીકરા ભાગ હારા કહેવાય. અમારા તો તાયણીમાં લગ્ન થયેલા, પૂછવામાં ઘણા બેઠા. હા, એ પેટ્રોમસ વાળો વાણંદ માથા ઉપર લઈને ઉભો હોય, આખી હાલ્યું તો આખી રાત ફૂલેકો. પણ બાપુ તેથી એક આનંદ બહુ હતો. આખું ગામ જાગતું હતું ફૂલેકાંતથી. તમામ ડેલીયું, તમામ ખડકીઓ ખુલ્યું રે આખી રાત. અને જેના જેનું ઘર આવતું જાય એ બેનો કંકાવટીને ચોખા લઈને ઉભે, ફલાણા ભાઈના દીકરાના લગ્ન છે, આગળ ફૂલેકું આવશે, આપણે ફૂલેકું વધાવવું જોવે. આખું ગામ ફૂલેકું વધાવે. અને જે વધાવે પાછો રૂપિયો 2 રૂપિયા ત્યારે એ ફૂલેકું વધાવવાના લખાવે. અને જે લખાવે તે ડોલું ખાંડની ભરીને આરે ઊભા હોય, એ 2 વાટકા ખાંડ આપે જેણે ફૂલેકું વધાવ્યું ને. કાલ્યો બાપ તમે ગળા મોઢા કરો. અને ફૂલેકું અડધી રાતે ઠાકર મંદિરે પહોંચે ચોરે, ત્યાં પછી ઘડીક આરામ કરે. વરરાજાને ત્યાં બેસાડે, ઘોડીને ઘડીક આરામ થાય, ઓલા બચ્ચુને હવા ભરી લે. બચ્ચું પેટાવા વાળાના માન કેવા હતા હો બાપુ. જેને બત્તી પેટાવતા આવડે એ તો ગામમાં નોખો બીડી આમ ટેકાઈને ઊભો હોય, એ આગળ બોલાવી છે. અને પછી પૂછે સગનભાઈ ક્યાં ગયો? સગનભાઈ આવો બત્તી પેટાવી. હા જો આવું. વળી ત્યાં બેસે એટલે પછી એક સા પીવે બેઠા બેઠા, બત્તી મૂકે. હાણીસી લેતા આવો, ત્રણને કામે રાખે. હાણી છેથી પાછું પેટ્રોમસનું ઢાંકણું ખોલે, ગવણી લાવો અને પેલા ભરો. મેન્ટલ 8 આના વાળું છે કે 12 આના વાળું? આવડવા સૂર્યોદય સારું. હા, એ વળી બેઠો બેઠો પાછો મેન્ટલના વખાણ કરે. એ પછી ઓલી ઘાસ લેટમાં રકાબીમાં એ મેન્ટલ પલાળે. પછી પાછું ઓલી બંડલ આરે બાંધે, પછી બંડલ મૂકે, પછી સહેજ વળે આમ કરીને એને પેટાવે ને ગરમ થવા દે. અને પછી જે એ બત્તીને હવા ભરતો હોય આપણને એમ લાગે કે આમ જો આ ચંદ્ર ઉપર અત્યારે જતા હોય ને એ એટલી તૈયારી નહીં કરતા હોય. બોલો, સિવિલ મિકેનિકલ એન્જિનિયરનું કાંઈ ન આવે એટલું માન આનું. એ પછી 2 પગ વિશમાં દબીને જઈ હવા ભરતો હોય અને છેલ્લે પછી ગોઠણિયા ભેર થઈને પછી આમ આલ્યો ટીંગાડી ગયો અને કરી દે હુરદના બસળા જેવો. આ મજા. એટલે પેલા આખા લગ્નની મજા. ત્યારે આટલી બધી વ્યવસ્થા નહીં. બળદગાડામાં જાન જાતી. મેં હું નાનો હતો ને બળદગાડામાં બેઠેલો છું, જાનમાં ગયો છું. અને અમે નાના એટલે ઠાઠીએ બેસવાનો વારો આવે, ગાડીને ઠાઠીઓ પકડીને બેઠા હોય. અને એમાંય ગાડા દોડવે અને જે રોદો આવે ને ઠાઠિયા હોતા જે ગયા છે કોણીએ સોલાઈ ગયા હોય. અને હારા ન થાય ત્યાં સુધી બાપુજીને દેખાડાય નહીં. ત્રાહું હાલવા નકર બાપુજી 2 નાખે. ક્યાં પીડ્યું થું. અત્યારના તો બાળકોય ભાગશાળી. પીડ્યું હોય તો આખું ઘર મારું ચીકુલ્યું ભલી ગયું. ઓલા તો પડતા તોય ઢીબી નાખતા. હવે ગામડામાં જાન ગઈ હોય ત્યાં ઉતારો દેવાય. બાપુ અમે જોયેલું ત્યાં ગામડામાં ટોયલેટ બાથરૂમ ન હોય. નવા ડબલા 10-15 કોક લાવ્યું હોય ત્યાં ટીંગાડ્યા હોય, ખીલ્યું મારીને ભીચે માની લેવાનું કે અહીંયા ઉતારો છે. ગામના ગોદડા અને ખાટલા ભેગા કર્યા હોય
વરરાજાને તેથી ખુરશી નહોતી, તેલના ઊંધા ડબ્બા નાખે અને એની માથે રજાયું નાખી દે, આગળ 2 ડબ્બા ઊંધા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે બેનો ભરત અને મોતીના રમકડા મૂકી દે, એ શો ટેબલ. એ વરરાજાની તલવાર ખીલ્લે મુકાઈ ગઈ હોય, અણવર બાજુમાં બેસી ગયો હોય, વરરાજો વળે આમ ટીકીવાળો રૂમાલ રાખીને આમ તૈયાર બેઠો હોય અને પાછું ઘરેલી અગાઉ કહી દીધું હોય તારે મોઢે ભાર હોય, તારે કાંઈ બોલવાનું નહીં અને આમ જો ટટ્ટાર બેહવાનું. અણવર ધ્યાન રાખજો, વરરાજો ઢીલો ન પડવો જોવે. ઓલો વરરાજો આમ ઢીલો પડે તો અણવર આમ કોણી મારે તો આમ થઈ જાય અને એટલો હજળ બેહે આમ આમ. બાજુવાળો પૂછે પાન ખાવું છે? પાન આખી ચેચીસ પર. ઓલી પેલું ઓલો કે સિગરેટ સિગરેટ ઈશારો કરે બહાર બહાર બહાર. અને ત્યારે તો હું વાના ખવડાવતા, ગામમાં 10 દી વાના હાલતા. હવે બિચારો વાના ખાઈને આવ્યો હોય, સવારની વહેલી જાન નીકળી હોય, આખો દી રસ્તે ગાડામાં કે ઘોડામાં પસડાણા હોય, એ હાજે જાન પોગી હોય, એમાં ટટાર બેઠો હોય, એમાં મોઢે ભાર હોય, ડેલીએ ઢોલી બેઠા હોય, ઢોલીને કીધું હોય કે વરરાજો અણવર નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવજો. એટલે એ ઢોલી ત્યાં માંડવે ડેલીએ રાહ જોઈને બેઠા હોય, અહીંયા અંદર વરરાજો અણવર હજડ બેઠા હોય, ઢીલો પડે એટલે અણવર કોણી મારે, એમાં 10 દીના વાના ખાતા હોય અને બિચારાને આકળી પેટમાં સડે હોય, મોઢે ભાર હોય, બોલાય નહીં. પછી ન છૂટકે અણવરને કોણી મારે તો અણવર કે ચૂંચે, ઈશારો કરે ડબલું ડબ. વરરાજાની એન્ટ્રી તો જુઓ, એના ડબલા અણવર ભરી આવે. એ વળી અણવરે એક હાથમાં ડબલું ને એક હાથમાં રૂમાલી, આગળ હાલ્યો જતો હોય તો અણવર વરરાજો વળી વાહ તલવાર ને એક હાથમાં રૂમાલ ખડીંગ ખડીંગ કરતો ઈ વાહ ઉપડે. ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એટલે માંડવે નથી જાતો. વરરાજા વાત કહેવાની કે અમે આવા લગ્ન કર્યા છે, એને બદલે અત્યારે તમે જુઓ કેવા ડેકોરેશન આવી ગયા. રાજા મહારાજાઓ પાસે બગ્યું નહોતી એવી ભાડે મળે અને ફટાકડા એવા આવ્યા બાપુ, વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં એવા ફટાકડા. વેવાઈનું નામ લખાવ થાય તો ખરુદીને બધું ખરીદે પાછું. મૂળ વાત મને ભાઈ કીધું, મને કે વરરાજાને ઘોડે ચડાવવામાં શું કામ આવતા? એને ઘોડે શું કામ? એને રાજાના કપડા શું કામ? ત્યારે મેં એને જવાબ આપ્યો કે ફુલેકાને દી બાપને ગામ, આખા ગામની હેરીએ હેરીએ વરરાજાને રાજા બનાવી, હાથમાં તલવાર હોય, પાછળ દીકરીઓ ગીત ગાતી હોય, એના નામની હરણાયુને ઢોલ વાગતા હોય, એ હેરીએ હેરીએ ફર્યો ને પછી બીજે દિવસે જ્યાં પણવા જાય એના ગામની હેરીમાં પાછો એમ કહેવાય કે એનો વરઘોડો નીકળે, એનું હામૈયું થાય અને એ પછી દીકરો એ બજારે બાપુ નીકળે ને તો એ દીકરાના જીવનમાં પરિવર્તન થઈ જાય. એ દીકરાને ખબર પડે કે હવે આ શેરીમાં મારે કોથળી પી ન હલાય, કારણ કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે, આ ભીતુએ મને રાજા તરીકે જોયો છે, મારે જેમ તેમ આ બજારમાં ન હલાય. અને એમાંય આપ જેવા મહાપુરુષોને હાજર હોય ત્યારે આ દીકરાઓને કેટલો બોધ મળી જાય કે મારા પ્રસંગમાં આવા મહાપુરુષો હાજર હતા, હવે અમારે દાંપત્ય જીવન કેમ જીવાય એના મોટા દાખલા મળી જાય બાપુ. એટલે આજનો પ્રસંગ તે આનંદમાં છે. અને અમારો આનંદ એવો છે કે મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે. ક્યા બાત યો. लाट गहल नील चले न जले नलिया अंदर गाग अकाज करे धर ऊपर अब नया सर उभरिया
થૂતણ કુંવર આલણ સોયતણી રથ અંબરિયા મને સોયતણી રથ અંબરિયા મને સોયતણી રથ અંબરિયા મારું મન મોર બની ધનગાટ કરે મન મોર બની ધનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે બાપુ અમે એકવાર નામદેવ બાપુ બેઠા છે બોરુથી હરિદ્વાર અમે એકવાર સાથે હતા ને ગંગાને કાંઠે આખી રાત એમણે બેઠા બેઠા સત્સંગ કર્યો ત્યારે હું એકવાર વાત કરતો હતો કે આવા ક્યાં જવું તો બરાબર પણ કોનો હથવારો મળી જાય ને એ બહુ મોટી વાત અને મારા માટે તો બાપુ એ છે કે ઘણા બધા પ્રોગ્રામ કરતા હશો ને એમાં ક્યાંક થોડું ઘણું ભજન થઈ જતું હશે ને એ ભજનના ફળ રૂપે અમને આવો પ્રોગ્રામ મળતો હશે કે આવા મહાપુરુષોની હાજરી હોય એટલે અમે હરિદ્વાર નામદેવ બાપુને અમે બેઠા ત્યારે આને નાની ઉંમરમાં બાપુ આપ જેવા મહાપુરુષો ઠાકરની એના ઉપર ખૂબ કૃપા વરહી છે કે એટલી ઉંમરમાં એ બધું જીરવી લે છે બાપુ એનો અમને આનંદ છે બાપુ એટલે યુવા પેઢી તે બાપુ આમ અત્યારે અમે અમને એમ થાય છે કે આવા પાછા યુવા પેઢીમાં બધા જોતા જાય ને તો એમ લાગે કે હજી 100 વર્ષ હવે કોઈના બાપની તાકાત નથી સનાતનનો કોઈ વાળ વાકો કરી શકે છે હે આવા મહાપુરુષોની એક આખો ઠાઠ છે બાપુ બાપુ સતયુગમાં એમાં બાપુ નહોતા મળતા જંગલમાં ગોતવા જવા પડતા હા એને બદલે આજે ગિરનાર ગાંજે છે ને એમાં આ શિવરાત્રી મહાપર્વ જે આવી રહ્યો છે હું તો આ બધાને કહું છું હા વરઘોડિયા તમારે લગ્ન પછી પહેલી શિવરાત્રી છે હા લગન છે દોસ્ત પણ મને એવું લાગે છે કે ભગવાન કૃષ્ણની વાહળી આ શરીરે વાહળી જ છે ફૂંક મારવા વાળો કોણ છે એના ઉપર આધાર છે તમને ફૂંક કોને મારી આ કાન કેવડું કામ કરે છે એટલે જ મહાભારતમાં એક પાત્ર છે કર્ણ ભલે અર્જુને ગીતા સાંભળી ખરી પણ જીરવીતા ગયા કરણ બાપુ એટલે એનું નામ કરણ છે એમ અમે બોલીએ છીએ પણ કોણ સાંભળે છે ને આપણી કાનમાં કોને ફૂંક મારી છે આપણી પોતાની વાહળી વગાડી કોને આવા સદગુરુની ફૂંક લાગી જાય ને એટલે કાન ફૂંકવાની વાત છે ને હમણાં તો એક ગુરુ છેલ્લો બે બાજ્યા તો બોલે ગુરુને ગાળ દીધું બોલે કે ગુરુને ગાળ ન દેવાય મેં તારા કાન ફૂંક્યા તો બોલો કે તારી ફૂંક પાછી ક્યાંય લે એ નો નીકળે પાછી હા અમુક તો ગજબ છે વાળા ન વળ્યો પણ આ વાહળી છે શરીર આ વાહળી છે અને બહુ જૂનું લોકગીત બાપુ મને યાદ આવ્યું અમુક લોકગીત બાપુ ભજનથી જરાય આમ કહેવાય નાના ન દેખાય એવા લોકગીતો છે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં આ શબ્દ મને બહુ ગમે છે બાપુ કારણ કે હું ગાવાનો માણસ નથી બોલવાનો માણસ છું એટલે વાતમાં બોલું છું આજ મેળે મળેલ પાછા મળશે નહીં આમ મળશે આનાથી વિશેષ મળશે પણ વર્તમાનમાં અત્યારે જે રહેવું છે અત્યારે જે મોજ છે
એ મોજ પાછી બીજી વાર આવે કે ના આવે, અત્યારે આ મોજ લૂંટી લ્યો, વર્તમાનમાં રહેવાની વાત છે મારા બાપ. કારણ કે એકના એક પવનમાં બીજો શ્વાસ નથી લઈ શકતા. શ્વાસ લઈ અને મૂકીએ ને ત્યાં તો એ પવન વયો ગયો હોય. એકને એક નદીમાં બીજી વાર સ્નાન, એકના એક પ્રવાહમાં બીજી વાર સ્નાન નથી થતું. પગ મૂકો ને ડૂબકી મારો તા તો એ પ્રવાહ વયો ગયો હોય. કે ગુરુજી હું રે વાગડાનું કાઢવું તું બડું. क्या बात. गुरुजी हूँ रे वागड़ाનું કાઢવું તું બડું રે. વડલો વર્યો હાસા મોતીડે. રહી જાવ વિરાટ में આજુ કે રાત. એ મેહુલા, એ માવઠાના પેટના એનથી રહેવાતું નથી. વરરાજાને અમે સાટણા કરવા આવ્યા છે. આટલા સંતોની હાજરી બાપ એને એમ થયું, નહીતર કે આ રથ વગર નો આવે. એટલે મેં પેલા કીધું ને, ગહાડ ધરતી ખોળે મહેમાન છે, જે આનંદ આવે એવો આનંદ. એટલે એનથી નો રહેવાનું. એ આજુબાજુ ક્યાંક વયો જા બાપ, અને ક્યાંય નો જાતો. તને અત્યારે ક્યાં કોઈનું હુકાય છે? ટાઈમે આવી છે ને ભગવતી. ભગવતી નો પ્રોબ્લેમ. ભરોસો હોય તો, નહીતર મળો ઢાંકવા. એવું રે વાગડાનું કાઢવું તું બડું રે. પાવલિયા અમને લેતા જાવ રે. હું રે કડવી રે વેલનું તું બડું. એવું રે કાઢવી રે વેલનું તું બડું. વગડામાં કડવી વેલનું તુંબડું એમ કહે છે. સંત નીકળ્યા એટલે તમે મને લેતા જાઓ. હું કડવી વેલનું તુંબડું છું. મને કોઈ પશુ પક્ષી અડી નહીં શકે, પ્રાણી મને નહીં ખાય. અને એમણામ કોઈ મને લઈને 64 તીરથ કરાવશે તોય મારામાં ફેર નહીં પડે. કારણ કે જ્યાં સુધી સદગુરુ ન ઉઠાવે, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ કર દિયા. એ ગુરુજી, તમે લઈ જાવ ને તો તમે જ મને સુધારી શકશો. કઈ રીતે? એ મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો. એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો. એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો. સાધુડા પાણી પીતા જાવ રે. હું રે કડવી રે વેલનું તુંબડું. એવું રે કડવી રે વેલનું. આપ મને લેતા જાવ તો અંદરની મારી જે કડવાટ છે એ તમે જ કાઢી શકશો.